અંજાર શહેરના ગંગાનાકાના રહેણાંકી રેસિડેન્સી વિસ્તારમાં મદીનાનગરના એકમાત્ર મુખ્ય ગેટ છે, જેની પાસે અંજાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મટન, માછલી, ચિકન માર્કેટ જે લોકો માટે નડતર રૂપ થાય છે, તેમજ માર્કેટની બિલકુલ બાજુમાં ભૂતેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, બીજી બાજુ વાલ્મીકી સમાજનું પણ મંદિર આવેલ છે, તેમજ આ માર્કેટની બિલકુલ બાજુમાં ધોબી મસ્જિદ પણ આવેલ છે, ત્યારે મદીનાનગરની નૂરે મુસ્તુફા મસ્જિદ પણ બિલકુલ બાજુમાં આવેલી છે, સાથે મદીના નગર 300 ઘરોની વસ્તી ધરાવતું રહેણાંકી રેસિડેન્સી વિસ્તાર છે, જે લોકોના અવર જવર માટે માત્ર એક જ ગેટ રસ્તો છે, જે જ્યાંએ અંજાર નગરપાલિકા દ્વારા મટન, માછલી, ચિકન માર્કેટ ઊભી કરી દેવામાં આવી છે, સાથે માર્કેટની બિલકુલ બાજુમાં અંજાર મુસ્લિમ સમાજની પઠાપીર કબ્રસ્તાન પણ આવેલ છે, જ્યાં મરણ પામેલ લોકોને દફનાવવામાં આવે છે, ત્યાર મટન માર્કેટના કારણે કબ્રસ્તાનમાં ભૂંડ અને કૂતરાઓનો વસવાટ થઈ શકે છે અને કબ્રસ્તાનમાં કબરોને ખોદી પણ શકે છે, જેથી મૃત્યુ પામેલ લોકોની બોડીને નુકસાન પહોંચી શકે છે, સાથે મૃત્યુ પામેલ લોકોની અંતિમ યાત્રા જનાઝો અને દફન વિધિમાં પણ અડચણરૂપ થઈ શકે છે, જેથી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે અંજાર નગરપાલિકા દ્વારા એક તરફ તાજેતરમાં ધાર્મિક સ્થળની 200 મીટરના વિસ્તારમાં માંસમટન ચિકન વગેરેના વેચાણ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કરેલ છે અને ધાર્મિક સ્થળો અને રહેણાંકી રેસિડેન્સી વિસ્તારમાં માર્કેટ ઊભી કરી દેવામાં આવી છે, જેથી અંજાર નગરપાલિકા પોતે કરેલ ઠરાવોના નિયમોનો ઉલ્લંઘન કરી રહી છે, જેથી એવું પ્રતીત થાય છે કે આ માર્કેટ ઊભી કરવા પાછળ નગરપાલિકાના પદ અધિકારીઓની મનસા કંઈક અલગ છે, એ સાથે જાણવાનું કે કોઈ વિસ્તારમાં માર્કેટ ઊભી કરવામાં આવતી હોય તો તે માર્કેટ કોમર્શિયલ વિસ્તારમાં બનાવવી જોઈએ, પરંતુ નગરપાલિકા આ માર્કેટ રેસિડેન્સી વિસ્તારમાં બનાવી છે અને આ માર્કેટમાં કુલ 39 દુકાનો બનવામાં આવેલ છે અને આ દુકાનોના કારણે આ વિસ્તારના લોકો અવર જવરમાં તકલીફ પડી શકે છે અને માર્કેટના કારણે ભૂંડ અને કૂતરાઓ પણ રહેણાંકી વિસ્તારમાં વધારો થઈ શકે છે અને નાના બાળકો, મહિલાઓ અને લોકો કે કડી પણ શકે છે, જેથી રહેણાંકી વિસ્તારના નાના મોટા લોકોને મોટી તકલીફ પડી શકે છે અને સાથે 39 દુકાનદારોના વાહનો અને ખરીદી કરવા આવતા ગ્રાહકોના વાહનોની પાર્કિંગ વ્યવસ્થા માટે પણ કોઈ જગ્યા નથી, જેથી માર્કેટના ગ્રાહક અને રહેણાંકી વિસ્તારના લોકો વચ્ચે સુલેહ શાંતિનો ભંગ થઈ શકે છે, સાથે બાજુમાં આવેલ મંદિરો જે માર્કેટના 200 મીટરના એરિયામાં આવે છે, ત્યારે મંદિરમાં કોઈ કૂતરા અથવા ભૂંડ જેવા જાનવર કોઈ દિવસ બકરા, માછલી, મુરગીના માંસને અથવા હાડકાઓ લઈ જાય તો પણ સુલેહ શાંતિનો ભંગ થઈ શકે છે અને જેથી હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમીવાદ પણ ઊભો થઈ છે, અંજારની કોમી એકતા અને ભાઈચારાને ઠેસ પહોંચી શકે છે, જેથી આપ સાહેબશ્રી અમારી નમ્ર અરજ છે કે આજ રોજ માર્કેટની હરાજી મોકૂફ રાખીને આપશ્રી દ્વારા આ મટન માર્કેટને જૂની જગ્યાએ ચાલુ રાખવા આવે, જેથી અંજાર શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય, જેની તમામ જવાબદારી નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદ અધિકારીઓ સાથે તમામ વહીવટી તંત્રની રહેશે, જેની નોંધ લેવા વિનંતી. સાથે રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠનના નેજા હેઠળ અંજાર મુસ્લિમ સમાજ દ્વારા ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય ગાંધીનગર, પ્રિન્સિપાલ સેક્રેટરી અર્બન મિનિસ્ટ્રી ગુજરાત, ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝ ગુજરાત, જિલ્લા કલેક્ટર સાહેબ ભુજ, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અંજાર પોલીસ સ્ટેશન સાથે વિવિધ વિભાગોને અંજાર મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો રોશનલી સાંધાણી, એડવોકેટ ગુલામશાહ शेख हाजी भचलशाह, शेख नूरशाह, बापू शेख इरशाद भाई जेजा, अजीज भाई लोहार, सिद्दीक भाई कुंभार, वसीम होथी, आमद आगरिया, शब्बीर रोहा, दाऊद महियारा, साले भाई खत्री, कादर बापू जोड़िया, रफीक मेमण, उम्मर लोहार, अनवर सांधाणी, नूरमामाद घांची, कादर रायमा, सिंकदर लोहार, जब्बार पिंजरा, सिद्दीक चावड़ा, रजाक ओढेजा, मौलाना जुबेर भाई जुम्मा घांची, फारूक होथी,
સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહી રજૂઆત કરી હતી। શું રજૂઆત હતી અને શું તમારી માંગ છે? અમારી માંગ એવી છે કે અંજાર નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટ ચાલુ કરવામાં જે આજે ઓક્શન રાખવામાં આવેલ છે તે માર્કેટનું એકવાર 2015માં ઓક્શન થયેલું હતું। એમાં દુકાનદારો પાસેથી ડિપોઝિટ અને ભાડાઓ પણ વસૂલ કરવામાં આવેલા હતા। અત્યાર સુધી ક્યારે એમને કોઈ કબજો સોંપવામાં આવેલો નહોતો અને હાલે આ મટન માર્કેટ જે ઓક્શન થઈ રહ્યો છે તેની બિલકુલ સામે જ આખી અંજાર મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે અને આ મટન માર્કેટ ચાલુ થશે તો ત્યાં કૂતરાઓ ભૂંડ અને જાનવરો એવા ભેગા થશે અને ગંદકી કબ્રસ્તાનમાં લઈને જશે તો તમામ મુસ્લિમ ભાઈઓની આમાં કબ્રસ્તાનના કારણે ધાર્મિક લાગણી ડૂબાશે અને નજીકમાં જ 2 મસ્જિદો છે, એક ધોબી મસ્જિદ, એક નૂરે મુસ્તફા મસ્જિદ, એક ભૂતેશ્વર મંદિર છે અને એક વાલ્મીકી સમાજનું મંદિર આવેલું છે। અગાઉ હમણાં જ 4-5 મહિના પહેલાં નગરપાલિકાએ એક ઠરાવ કરેલો હતો કે જ્યાં 200 મીટરના એરિયામાં કોઈ ધાર્મિક સ્થળ હશે ત્યાં કોઈ મટન કે મચ્છી નું વેચાણ થવા દેવામાં આવશે નહીં, એવો ઠરાવ કરેલો હતો અને આજે ખુદ નગરપાલિકા પોતે જ 50 મીટરના એરિયામાં જ અંદર આ બધું આવેલું છે ત્યાં ખુદ ચાલુ કરવા જઈ રહી છે, જેથી તમામ અમે મુસ્લિમ ભાઈઓની આમાં લાગણી દુભાય છે। અને સૌથી મોટો પાછળ રેસિડન્ટ એરિયો છે। હવે રેસિડન્ટ એરિયામાં કોમર્શિયલ કોઈ વસ્તુ ચાલુ ન કરી શકાય અને જ્યાં જૂની જે મટન માર્કેટ હતી ત્યાં કોમર્શિયલ એરિયો છે, ખરેખર નગરપાલિકાને ત્યાં જ મટન માર્કેટ ઊભી કરી અને ત્યાં જ ચાલુ કરાવવી જોઈએ। એટલે આ ઓક્શન સામે અને આ મટન માર્કેટ ચાલુ થશે એના સામે અંજાર તમામ મુસ્લિમ સમાજનો સખત એમાં વિરોધ છે અને આગળ જતાં આ મટન માર્કેટ જો નગરપાલિકા દ્વારા બળવો આપીને ચાલુ કરવામાં આવશે તો અમે કાયદાકીય રીતે કોર્ટના દ્વાર પણ ખખડાવશું અને ત્યાં જો ચાલુ કરવામાં આવશે તો ટ્રાફિકનો મોટો પ્રશ્ન રહેશે, ગંદકીનો મોટો પ્રશ્ન રહેશે, ગંદકીના કારણે માંદગીનો પ્રશ્ન મોટો રહેશે અને કૂતરાઓને ભૂંડ જો ભેગા થશે એના કારણે પાછળ જે રેસિડન્ટ એરિયો આવેલો છે તેમાં નાના બાળકો અને રોજ કૂતરા ફાડી ખાશે અને રાત્રિના ભાગે કોઈ માણસને નીકળવાનું પણ ભારી થશે, જેથી આવી તમામ મુશ્કેલીઓ જે પ્રજાની મુશ્કેલીઓ છે એના સંદર્ભે આ અંજાર નગરપાલિકાને જોવું જોઈએ, જેથી આ ઓક્શન છે એ તાત્કાલિક અત્યારે જ રદ કરવો જોઈએ અને નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રજાને કે કોઈ પબ્લિકને નુકસાન કે તકલીફ ન થાય એવી જગ્યાએ નવેસરથી બીજી ક્યાંય જગ્યાએ બનાવવી જોઈએ અને ચાલુ કરવી જોઈએ એવી અમારી માંગ છે। આજે અમે નાયબ કલેક્ટર કચેરી તેમજ નગરપાલિકા કચેરી સાથે વિવિધ વિભાગો જે આપણે ગાંધીનગર, રાજકોટ જે નગરપાલિકામાં આવે છે ને જે મેન નગરપાલિકાઓનો જે અધ્યક્ષસ્થાન છે એમને અમે અહીંયા અમારા માધ્યમથી આવેદનપત્ર આપવા અને લેખિત રજૂઆત અને ફરિયાદ કરવા આવ્યા છીએ કે નગરપાલિકા દ્વારા હાલમાં જે ઓક્શન રાખવામાં આવેલું છે એ ઓક્શન જે મટન, ચિકન અને માછલીનો છે, પણ હકીકતમાં એ કહેવા જાય કે જૂની જે માર્કેટ હતી ભૂકંપ પહેલેની એ હજી તોણું ઉમાં ધ્વસ્ત પડેલી છે, એની ઊભી કર્યાની જગ્યાએ એ અન્ય જગ્યા ઉપર જે ઊભી કરી છે જે રેસિડેન્સી એરિયો છે, જે રેસિડેન્સી જે 300 ઘરોની જે વસ્તી ધરાવતો એરિયો છે એમનો મુખ્ય દ્વાર એક જ એ જે માર્કેટ કણેથી જે નીકળે છે ને એવી જગ્યા ઉપર એણે ઊભી કરી છે એ માર્કેટ। હકીકતમાં ક્યાં ને ક્યાં આમાં પદાધિકારીઓનો જે છે ચૂંટેલા પ્રતિનિધિઓનો ક્યાં ને ક્યાં કિનાખોરી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આજુબાજુ મંદિરો છે, મસ્જિદો છે, રેસિડેન્સી એરિયો છે, કબ્રસ્તાન છે, એવા એરિયામાં ઊભી કરી ને અહીંયા ક્યાં ને ક્યાં સુલે શાંતિનો ભંગ થાય, કોઈ હાડકો, કોઈ કૂતરો અંટવા ભૂંડ કોઈ મંદિરમાં લઈ જશે અને કોઈ એમાં કોમીવાદ ઊભો થશે તો એનો જવાબદાર કોણ? આમાં કોઈ બી જગ્યા ઉપર આવતા જતા લોકોને ઉहाँ ગ્રાહકો ઊભા થશે, ઉहाँ માલિકો જે ઉहाँ હશે એનો પણ વાહનો હશે તો એ ઊભા રહેશે તો સોસાયટીના લોકો ક્યાંથી નીકળશે ને એમાં કોઈ સુલે શાંતિનો અનબન થયો ને કોઈ ભંગ થયો તો એનો જવાબદાર કોણ? એ અનેક પ્રશ્નોની સાથે કહેવા માંગુ છું કે નગરપાલિકા જૂની જે માર્કેટ છે એને ઊભી કરવાની બદલે ઉहाँ શું કરવા કરી છે? શું આ જગ્યા ઉપર કોઈને કોઈ એના ઉપર કોઈ માફિયા કબજો કરવા માગે છે અથવા
કે અનેક જગ્યાઓ ઉપર નગરપાલિકાના જૂના પ્રતિનિધિઓ અનેક જમીનો ઉપર જે કબજો ભૂમાફિયાઓની જેમ કર્યો છે, શું આ જમીનને પણ બચાવવા માંગે છે? અને એ જમીન ઉપર હાલમાં કોઈ પણ બાંધકામ કરવામાં નથી આવેલો ભૂકંપથી કરીને હાલ સુધી. એનું કારણ શું? એવા અનેક સવાલોની વચ્ચે ઘેરેલી આ નગરપાલિકા કોઈ જવાબ તો આપવામાં માગતી નથી. ઉલટો એ લોકો અહીંયા ઓક્શન કરી અને કચ્છની અને અંજારની સોલે શાંતિનો ભંગ કરવા માગે છે એવું અમને પ્રતીત થઈ રહ્યું છે. બીજો સાથે હું જણાવીશ કે હાલમાં ઉમાં જે પણ જગ્યાઓ છે, જે હાલમાં મટન માર્કેટ જે પોતાની જગ્યા ઉપર જે ઓકરો ચોકી કને છે, ખત્રી ચોકની બાજુમાં જે જૂની મટન માર્કેટ છે ત્યાં અને એકતાનગરમાં જે જગ્યા ઉપર વેચાઈ રહી છે ત્યાં કોઈ પણ ધાર્મિક સ્થળો આવતા નથી અને કોઈ પણ સમાજના લોકોને ઉમાં વાંધો હોય એવું પણ દેખાતું નથી. કારણ કે વર્ષોથી ભૂકંપ બાદ એ જગ્યા ઉપર ચાલુ છે, તો એ લોકોને અહીંયા શું વાંધો પડી રહ્યો છે? અને અગર એનાથી વાંધો હોય તો જૂની જ્યાં મટન માર્કેટ છે એ મટન માર્કેટને ફરીથી સ્થાપિત કરવામાં આવે અને આ જે નવી જે ઓક્શન છે એને રદ કરવામાં આવે. એની જગ્યા ઉપર અને કોઈ પણ ઊભો કરી શકે છે નગરપાલિકા, પણ એ જગ્યાને બંધ કરવામાં આવે. નકા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ફરજ પડશે અને કાનૂની લડત કરવાની પણ ફરજ પડશે. જય હિન્દ, જય ભારત.